સુરત શહેરના પાલનપુર કેનાલ રોડ પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ। નવા બનેલા આરસીસી રોડમાં ગાબડા પડતા સ્થાનિકોમાં રોષ। માત્ર 6 થી 7 મહિનામાં જ રોડની હાલત બિસ્માર। લાખોના ખર્ચે બનેલો રોડ ટૂંકા ગાળામાં જ તૂટવા લાગ્યો। રોડ વચ્ચે મોટી તિરાડો અને ગાબડા પડતા અકસ્માતનો ભય વધ્યો। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત, સરકારના બજેટનો દુરુપયોગ થતો હોવાનો પ્રજાનો આક્રોશ। નબળી કામગીરીને કારણે આરસીસી રોડ એક તરફ નમી ગયો હોવાની ફરિયાદ। રોડની આવી દયનીય સ્થિતિ છતાં રિપેરિંગ કે તપાસ કેમ નહીં? મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રોડનું નવીનીકરણ કરવું અનિવાર્ય। અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી તો વાત જ બાજુ, 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। મેં મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા। કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી। રોડ નહીં બનાવે તો તમે શું કરો? તો હું મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરીશ અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।